નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હવે અત્યારના સમય દરમિયાન આપણે જોઈએ છીએ કે ઓફલાઈન ચાલુ નથી કરી શકતા, એના લીધે આપણે વારંવાર ઓનલાઈન મળતા રહીએ છીએ. તો એનો વધારે ને વધારે તમે લાભ લ્યો એવું ઈચ્છીએ છીએ. અમે પણ મહેનત કરીએ, થોડી તમે પણ મહેનત કરો અને આમ આપણો અભ્યાસક્રમ સતત આગળ વધતો રહે. હવે આપણે જોવાનું છે સામાજિક વિજ્ઞાન પાઠ 8 સ્વતંત્રતા પછીનું ભારત. સ્વતંત્રતા પછીનું ભારત. તો સ્વતંત્રતા પછીના ભારતને જોવા માટે આપણે થોડી સ્વતંત્રતા મેળવ્યા પહેલાં જે કંઈ પણ પરિસ્થિતિઓ બની છે થોડી ઘણી, એના ઉપર આપણે એક ઝાંખી નજર કરી લઈએ, થોડું એના વિશે જાણી લઈએ કે આપણને ખબર છે પાઠ 6માં આપણે શીખી ગયા છીએ કે ઘણી બધી ચળવળો, ઘણા બધા સત્યાગ્રહો, ઘણું બધું બલિદાન આપીને, ઘણા બધા શહીદો થઈને આપણને સ્વતંત્રતા મળી છે. હવે આ સ્વતંત્રતા મેળવવા માટે ઘણા બધા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે, ઘણી મહેનત કરવી પડી છે. આ સ્વતંત્રતા પછીના ભારતની વાત આપણે આ પાઠમાં જોવાની છે. તો એના પહેલાં થોડુંક આગળ કે સ્વતંત્રતા સમયે જ્યારે અંગ્રેજો આપણને ભારતનું સ્વરાજ્ય આપવાની વાતચીત કરતા હતા, ત્યાંથી આપણે થોડું જોઈએ કે કયા સમય દરમિયાન અંગ્રેજોના મગજમાં એવું આવી ગયું કે ના, હવે ભારતના લોકોને આપણે વધારે સમય પરાધીન રાખી શકીએ એમ નથી, હવે ભારતના લોકો વધારે સમય ગુલામ રહી શકે એમ નથી. ભારતના લોકોની ઉત્કટ ઈચ્છા સ્વતંત્ર થવાની અને તાલાવેલી જોઈને અંગ્રેજો હવે પોતાના દેશ પરત ફરવાની તૈયારી કરે છે. ત્યાંથી આપણે જોઈએ 1946ના નૌકા વિગ્રહને લીધે ભારતને સ્વરાજ્ય આપવાનો વાટાઘાટો અંગ્રેજો દ્વારા થવા લાગ્યો. 1946નો જે નૌકા વિગ્રહ થયો એ પછી અંગ્રેજો ભારતને પોતાનું સ્વરાજ્ય આપવા માટે વાટાઘાટો એટલે તો કે વાતચીતો થવા લાગી. જૂન 1948 સુધીમાં હિંદને તમામ સત્તાઓ સોંપી વિદાય લેવી. હવે વાયસરોય તરીકે એટની હતા, એણે કીધું કે ભારતમાંથી અંગ્રેજો જૂન 1948 સુધીમાં બધી જ સત્તાઓ ભારતને સોંપીને ભારતમાંથી વિદાય લેશે. એ સમય દરમિયાન હિંદના વાયસરોય તરીકે માઉન્ટ બેટનની નિમણૂક કરવામાં આવી. હવે ઇંગ્લેન્ડના જે વાયસરોય એટની હતા એણે જાહેરાત કરી દીધી કે છેલ્લે જૂન 1948 સુધીમાં અંગ્રેજો ભારતમાંથી વિદાય લઈ લેશે. એ પછી તો કે હિંદમાં વાયસરોય તરીકે માઉન્ટ બેટનની નિમણૂક કરવામાં આવી. હવે એ સમયમાં ભારતની કેવી પરિસ્થિતિ હતી તો કે ભારતના લોકોને પણ ખબર પડી ગઈ કે હવે અંગ્રેજો પોતાના દેશ પરત ફરવાની તૈયારી કરે છે. તો દેશમાં કોમવાદ ચાલુ થયો. કોમવાદ મુસ્લિમ, હિન્દુ, જૈન, ખ્રિસ્તી, પારસી. પરંતુ આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં સૌથી વધારે બે કોમના લોકો છે, તો કે હિન્દુઓ અને મુસ્લિમ. હવે જ્યારે ભારતને સ્વતંત્રતા મેળવવાની વાત ચાલતી હતી એ સમય દરમિયાન હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે કોમવાદ ઊભો થયો, હુલ્લડો ઉપડ્યા, તોફાનો થયા. શા માટે? પાકિસ્તાનની અલગ માંગણી માટે કે હવે મુસ્લિમોને પાકિસ્તાન તરીકે અલગ દેશ જોઈતો હતો, એક અલગ સંઘ જોઈતો હતો. એટલે હિંદના વાયસરોય જ્યારે માઉન્ટ બેટનની નિમણૂક કરવામાં આવી એ સમય દરમિયાન આખા દેશમાં કોમી હુલ્લડો, તોફાનો અને કોમી રમખાણો ચાલતા હતા. હવે આ જે વાયસરોય માઉન્ટ બેટન છે એમણે હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947 પસાર કર્યો.
કોણે કર્યો? તો કે માઉન્ટ બેટને કર્યો છે. ક્યારે? તો કે 1947માં કર્યો છે. હવે આ જે હિન્દ સ્વાતંત્ર્ય ધારો છે એમાં શું હતું? તો કે એમાં ભારત સંઘરાજ્ય અને પાકિસ્તાન સંઘરાજ્ય એમ ભારતના બે ભાગલાની વાત હતી. હવે આ ભારતના બે ભાગલાની વાત હિન્દ સ્વાતંત્ર્ય ધારામાં રજૂ કરવામાં આવી. હવે એ સમયના આપણા નેતાઓ સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુએ આજે દેશમાં કોમી રમખાણો હાલતા હતા, તોફાનો ઉપડ્યા હતા, હુલ્લડો ચાલતા હતા, એના લીધે એવું થયું કે હવે ભારતના બે ભાગલા પાડ્યા સિવાય કોઈ વિકલ્પ નથી. આ વાત સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુએ દેશના અન્ય જે મુખ્ય નેતાઓ હતા એને વાત કરી. પછી આ વાત ગાંધીજી પાસે રજૂ કરવામાં આવી, જેને આપણે રાષ્ટ્રપિતા કહીએ છીએ, જેને આપણને સ્વતંત્રતા આપવામાં સૌથી મહત્ત્વનો ફાળો આપ્યો છે. એ રાષ્ટ્રપિતા પાસે વાત કરવામાં આવી. જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલાની વાત કરવામાં આવી ત્યારે ગાંધીજીએ ભારે હૈયે પોતાની ઈચ્છા ન હોવા છતાં આ ભારતના ભાગલાની સહમતિ આપી. શા માટે? તો કે લોકોના હિત માટે. લોકો એવું ઈચ્છતા હતા, મુસ્લિમ લોકોને પોતાનું અલગ રાષ્ટ્ર જોઈતું હતું, બરાબર છે, એટલા માટે લોકોના હિત માટે એને પોતાની આ રજૂઆત કરી. તો આ હિન્દ સ્વાતંત્ર્ય ધારા 1947માં ભારત અને પાકિસ્તાન બે અલગ સંઘ બને એવી રજૂઆત કરવામાં આવી હતી. ભારતને સત્તા સોંપવાની કાર્યવાહી માઉન્ટ બેટન દ્વારા કરવામાં આવી હતી. હવે આપણે જોઈએ છીએ કે માઉન્ટ બેટન એ સમયના હિન્દના વાયસરોય હતા જ્યારે ભારત અને પાકિસ્તાન અલગ નહોતું થયું. હવે અલગ કરવાની વાત આવે છે ત્યારે માઉન્ટ બેટને દ્વારા ભારતના અલગ વાયસરોય અને પાકિસ્તાનના અલગ વાયસરોય તરીકે નિમણૂક કરવામાં આવી. તો કે ભારતના અલગ વાયસરોય તરીકે પ્રથમ ગવર્નર હિન્દી જનરલ તરીકે ભારતના લોકોએ પસંદ કર્યા હતા ચક્રવર્તીસિંહ રાજગોપાલાચારી, અને પાકિસ્તાનના લોકોએ પસંદ કર્યા હતા જનાબ જિન્નાને પસંદ કરવામાં આવ્યા. હવે આ જે માઉન્ટ બેટન દ્વારા જે સત્તા સોંપવાની કાર્યવાહી હતી તે ભારતની સત્તા હતી એ ગવર્નર જનરલ શ્રી ચક્રવર્તીસિંહ રાજગોપાલાચારીને આપવામાં આવી, અને પાકિસ્તાનની જે પાકિસ્તાનનો જે કંઈ પણ પ્રદેશ એને સોંપવાનો હતો એની બધી જ સત્તા કોને આપવામાં આવી? તો કે જનાબ જિન્નાને સોંપવામાં આવી. આ પછી તો કે 14 જનરલ જનાબ જિન્નાને સોંપવામાં આવી. એ દરમિયાન 14 ઓગસ્ટ 1947ના રોજ રાત્રે જે આપણો ધ્વજસ્તંભ છે એ ધ્વજસ્તંભ ઉપરથી ઇંગ્લેન્ડનો જે યુનિયન જેક છે એ ઉતારવામાં આવ્યો અને આપણો તિરંગો લહેરાવવામાં આવ્યો. પરંતુ ક્યારે? તો કે 14 ઓગસ્ટ 1947ની રાત્રે. હવે આ જે ધ્વજ લહેરાવવામાં આવ્યો પછી જ્યારે સવાર થઈ તે હતી 15 ઓગસ્ટ 1947, આપણા ભારત દેશની આઝાદીની પહેલી સવાર, પહેલો સૂર્યોદય, બરાબર છે. તો એ સમય દરમિયાન તો કે વાતાવરણ કેવું હતું? તો કે લોકોએ પોતાના ઘર શણગાર્યા, ફળિયામાં રંગોળી પૂરી, હાર બનાવ્યા, ઘરોને તોરણો બાંધ્યા, મીઠાઈઓ વેચી, એકબીજાને ગળે મિલાવ્યા. આપણો આખા દેશને લગતો એક મહત્ત્વનો તહેવાર, કોમવાદ ભૂલીને, કોઈ પણ નાત જાતના ભેદભાવ ભૂલીને ઉજવવામાં આવતો તહેવાર હોય તો એ 15 ઓગસ્ટ 1947 સ્વતંત્રતા દિવસ છે. તો આ તો પહેલો સ્વતંત્રતા દિવસ હતો. અંગ્રેજોની ઝંઝાળમાંથી મુક્ત થયા હતા લોકો, એની ગુલામીમાંથી મુક્ત થયા હતા, એને જે શોષણ કરવામાં આવતું હતું એમાંથી લોકો મુક્ત થયા હતા. એ મુક્તિનો દિવસ એટલે એના માટે
ખૂબ અગત્યનો દિવસ હતો એ સમય દરમિયાન, જે આપણે હાલમાં પણ ઉજવીએ છીએ, બરાબર છે. કોઈ પણ જાતના ભેદભાવ ભૂલીને આપણે એ દિવસ બધા સાથે મળીને ઉજવીએ છીએ. તો એ દિવસ હતો 15 ઓગસ્ટ 1947નો, જ્યારે ભારત આઝાદ થયું અને આપણો પહેલો સ્વતંત્ર દિવસ હતો. હવે આપણે જોવાનું છે તો કે આ આપણે જોયું તો કે સ્વતંત્રતા મળી એના પહેલાંનું હતી કે આપણે સત્તા કઈ રીતે સોંપવામાં આવી, કોને સોંપવામાં આવી, બરાબર છે, એના વિશેની વાત. હવે આપણે જોવાનું છે ભારતનું વિભાજન અને નિરાશ્રિતોનો પુનઃ વસવાટ. ભારતનું વિભાજન થયું, ભારત અને પાકિસ્તાન બે સંઘરાજ્યોમાં એનું વિભાજન કરવામાં આવ્યું. હવે આ વિભાજન થયું એની સાથે પ્રશ્ન, કોઈ પણ જોઈન્ટ ફેમિલી હોય એ જ્યારે સભ્યો અલગ થાય એટલે ફક્ત અલગ થવાથી કોઈ પણ સમસ્યાનો અંત નથી આવી જતો, ઘણી બધી સમસ્યાઓ ઉપસ્થિત થાય છે. જ્યારે અહીંયા તો બે રાષ્ટ્રને અલગ કરવામાં આવ્યા હતા, અલગ થવાથી કોઈ પણ સમસ્યાનો અંત નથી આવતો. તો રાષ્ટ્ર અલગ થયું, સ્વતંત્રતા મળી, લોકો સુખી થયા, ખુશ થયા, પરંતુ પ્રશ્નોની વણઝાર તો હજુ પણ ચાલુ હતી. ઘણા બધા પ્રશ્નો હતા, ઘણા બધા પડકારો હતા. એમાંથી અમુક આપણે અહીંયા જોઈએ. 15 ઓગસ્ટ 1947 દેશ આઝાદ થયો. ત્યાર પછી તો કે પાકિસ્તાનમાંથી બિન મુસ્લિમોનું હાંકી કાઢવાની નીતિ. હવે પાકિસ્તાનને પોતાના દેશને તો મુસ્લિમ રાષ્ટ્ર તરીકે જાહેર કર્યો છે, જ્યારે આપણો ભારત દેશ છે શું છે તો કે બિન સાંપ્રદાયિક દેશ છે. હવે બિન સાંપ્રદાયિક દેશ હોવાથી આપણે જોઈએ છીએ કે આપણા દેશમાં હિન્દુઓ છે, મુસ્લિમો છે, જૈન, ખ્રિસ્તી, પારસી બધા લોકો રહે છે, બધા હળીમળીને રહે છે. એટલે આપણે જે શબ્દ આપ્યો છે, કયો આપ્યો છે તો કે બિન સાંપ્રદાયિક શબ્દ આપ્યો છે. જ્યારે પાકિસ્તાને તો પોતાના રાષ્ટ્રને કેવું જાહેર કર્યું છે તો કે મુસ્લિમ રાષ્ટ્ર જાહેર કર્યું છે. હવે પાકિસ્તાન જ્યારે મુસ્લિમોને સોંપવામાં આવ્યું તો ત્યાં જે પહેલેથી સ્થાયી થયેલા હિન્દુઓ હતા, કેમ કે ભારત અને પાકિસ્તાન જ્યારે બે જોડાણ હતા, હિન્દ હતું આપણું જ્યારે આખું, ત્યારે ત્યાં પણ હિન્દુ લોકો રહેતા હતા. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે એને જ્યારે મુસ્લિમ રાષ્ટ્ર કરવા જાહેર કર્યું ત્યારે ઘણા બધા હિન્દુ લોકોને એને પોતાના દેશમાંથી કાઢી નાખવાની નીતિ, બિન મુસ્લિમ દેશ જાહેર કર્યો, કોઈ પણ મુસ્લિમ સિવાય કોઈ નહીં, બરાબર છે. તો કે બિન મુસ્લિમોને હાંકી કાઢવાની નીતિ, મુસ્લિમો જ દેશમાં રહેવા જોઈએ, બીજા કોઈ પણ નહીં. 80 લાખ શરણાર્થીઓ ભારત આવ્યા. 80 લાખ લોકો પોતાના બાળકો, વૃદ્ધો, વડીલો સાથે પોતાનો જેટલો પણ સામાન લઈ શકાય એટલો સામાન લઈને ભારતમાં આવ્યા. ભારતની સરકારે એના માટે ઘણા બધા પ્રયત્નો કર્યા, એને સમાવવા, એના રોજગારીના પ્રશ્નો, બરાબર. તો હવે કયો પ્રશ્ન ઉપસ્થિત થયો તો કે આ 80 લાખ લોકોના સમાવેશનો પ્રશ્ન અને એની રોજગારીનો પ્રશ્ન. 80 લાખ લોકોને ક્યાં સમાવવા, એ લોકોને શું રોજગારી આપશું, એ લોકોનું જીવન ચક્ર ચાલી રહે એટલા માટે એ લોકો માટે શું પ્રયત્ન કરશું. તો સરકાર, ભારત સરકાર અને દેશના લોકો બંને સાથે મળીને આ જે શરણાર્થી લોકો હતા એના માટે શરણાર્થી શિબિર બનાવી. થોડા સમય માટે એ લોકો આવ્યા અને તાત્કાલિક એ લોકોના વસવાટ માટે એના માટે શરણાર્થી શિબિર બનાવવામાં આવી. દેશના લોકો અને સરકાર માટે થોડા સમય પૂરતું એ લોકોનું ધ્યાન રાખવા માટે બધી બાબતોની કાળજી લેવામાં આવી. પછી ધીરે ધીરે એ જે લોકો હતા એ પોતાની રીતે ધીરે ધીરે સ્થાયી થતા ગયા, પોતાનું ઘર બનાવ્યું. પછી તો કે રોજગારી મેળવીને પોતાની આવક ચલાવીને પોતાનું ઘર ચલાવવા લાગ્યા અને ધીરે ધીરે ભારતના જે લોકોનો જે પ્રવાહ હતો એમાં હળવે હળવે ભળતા ગયા અને એક નૂતન જીવનની શરૂઆત એણે કરી, એક નવા જીવનની શરૂઆત કરી. છેક પાકિસ્તાનમાંથી ભારતમાં એને જે રીતે હાંકી કાઢવામાં આવ્યા હતા તો એની પાસે તો કશું જ નહોતું. ત્યાંની જમીનો તે ત્યાં છોડી આવ્યા હતા, પોતાનું મકાન ત્યાં છોડી આવ્યા હતા. ફક્ત પોતે
પોતાના બાળકોને લઈને અહીંયા આવ્યા હતા તો ઘણા બધા પ્રશ્નો એના માટે પણ ઉપસ્થિત થયા હોય, પરંતુ ભારતના લોકો અને ભારત સરકારે એને ખૂબ કુનેહથી, ખૂબ સ્નેહથી એ લોકોને ફરીથી ભારતના જે લોકો છે એની સાથે જોડીને એક નૂતન જીવન અર્પિત કર્યું. એ પછી તો કે 562 જેટલા નાના મોટા દેશી રાજ્યો. હવે અહીંયા એક પ્રશ્ન તો સોલ્વ થઈ ગયો, તો કે ભારત અને પાકિસ્તાન બંને અલગ થયું તો એમાં જે મુસ્લિમો જે હતા એને રાખ્યા, ને જે હિન્દુઓ હતા કે જે બીજા કોઈ પણ ધર્મના હતા એ લોકોને ભારતમાં મોકલી દીધા. તો એ લોકોની રહેવાની ને બાકી બધી સવલતો પૂરી પાડીને ભારત સરકારનો એ પ્રશ્ન તો અહીંયા ધીરે ધીરે સોલ્વ થઈ ગયો. હવે આવે છે બીજો પ્રશ્ન, તો કે 562 જેટલા નાના મોટા દેશી રાજ્યોને ભારતીય સંઘમાં જોડાવા માટે સહમત કરવા. હવે ભારત સંઘ છે એમાં હજુ પણ જે કંઈ પણ રાજાઓ હતા જે પોતાના શાસન હેઠળ ઘણા પ્રદેશો હતા, તો એ રાજાઓને કે એ રાજાની જે પ્રજા છે એને કઈ રીતે સમજાવવા કે તમે ભારત સંઘ સાથે જોડાઈ જાઓ. આ એક બહુ મોટો પ્રશ્ન હતો કે લોકોને સમજાવવા, રાજાને સમજાવવા કે પોતાનો પ્રદેશ છે ભારત સંઘમાં, ભારત દેશમાં જોડી દે, બરાબર છે. તો આ જે 562 જેટલા દેશી રાજ્યો હતા એને ભારતીય સંઘમાં જોડવા એ એક મોટો પડકાર હતો, સૌથી અઘરો મોટો પડકાર. હવે જોવાનું છે કે બીજો પડકાર, આ તો એક મોટો પડકાર હતો જ કે 562 જેટલા દેશી રાજ્યોને કઈ રીતે ભારત સંઘમાં જોડવા. હવે એ સિવાયનો બીજો પડકાર તો કે દેશનું બંધારણ અને રાજકીય વ્યવસ્થાનું નિર્માણ કરવું. આપણે જોઈએ છીએ કે અન્ય દેશોની જેમ આપણે કોઈ એક ધર્મના લોકો કે એક જાતિના લોકો વસવાટ નથી કરતા કે આપણે એને અનુકૂળ બંધારણ ઘડી શકીએ. આપણા દેશમાં ધર્મમાં ઘણા બધા ધર્મના લોકો રહે છે, ઘણી બધી જ્ઞાતિના લોકો, એના વિચારો અલગ, એના પહેરવેશ અલગ, ભાષા અલગ છે, બરાબર છે. તો આ બધી અલગતાને પણ આર્થિક રીતે બધા અલગતા છે, બરાબર છે, સામાજિક રીતે અલગતા છે, સાંસ્કૃતિક રીતે અલગતા છે. તો આ બધી અલગતા હોવા છતાં દેશનું બંધારણ બધા લોકોને અનુકૂળ આવે એ રીતે ઘડવું અને રાજકીય વ્યવસ્થા બધા લોકોને વ્યવસ્થિત મળી રહે, દેશનું શાસન વ્યવસ્થિત ચાલે, એ પણ એક સૌથી મોટો પડકાર હતો. ઈસવીસન 1947માં જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારતની વસ્તી 35 કરોડની આસપાસ હતી. 35 કરોડની આસપાસ વસ્તીઓ હતી. હવે એમાં આ જે વસ્તી છે એ કોઈ આપણે પાકિસ્તાનની જેમ નથી કે ચલો મુસ્લિમ લોકો જ રહે છે, મુસ્લિમ લોકોના હિત વિશે જ વિચારવાનું છે, નહીં. આપણા દેશમાં તો ઘણા ધર્મના લોકો રહે છે, બધાના હિત વિશે વિચારવાનું છે. તો બધા લોકોની ભાષાઓ અલગ અલગ હોય છે, એનો પહેરવેશ પણ અલગ અલગ હોય છે, પછી તો કે અલગ અલગ પ્રદેશ ધરાવતા હોય છે, અલગ અલગ પ્રદેશમાં રહેતા હોય છે. તો એ પ્રદેશને લીધે પણ ઘણા બધા ફેરફારો જોવા મળે છે. પછી સામાજિક રીતે ફેરફારો જોવા મળે છે, આર્થિક રીતે તો કે ઘણા બધા ગરીબ લોકો હોય છે, ઘણા બધા અમીર હોય છે, ઘણા મધ્યમ વર્ગના હોય છે. તો એવી રીતે સાંસ્કૃતિક બાબતોમાં પણ ભિન્નતા જોવા મળે છે. તો કે આ ભિન્નતા છે એ ભિન્નતા હોવા છતાં ભારતના બંધારણ કેવી રીતે બનાવવું એ સૌથી મોટો એક પડકાર હતો. હવે બીજી બાબત કઈ હતી તો કે સ્વતંત્રતા સમયે ભારતમાં સૌથી મોટો સમુદાય, સૌથી વધારે લોકો હતા એ ક્યાં રહેતા હતા તો કે એ તો ગામડામાં રહેતા હતા. સૌથી વધારે લોકો ક્યાં રહેતા હતા? ગામડામાં રહેતા હતા. અંગ્રેજોએ શું કર્યું હતું તો કે પોતાના હિતમાં જે હતું એ જ દેશ એ જ પ્રદેશ કે એ જ રાજ્ય કે એ જ શહેરનો વિકાસ કર્યો હતો એને. એટલા માટે એ શહેરમાં લોકો રહેતા હોય, પરંતુ જે પ્રદેશ અંગ્રેજોના હિતમાં નહોતું, જેનાથી અંગ્રેજોને કોઈ ફાયદો નહોતો, એ પ્રદેશનો તો અંગ્રેજોએ વિકાસ જ નહોતો કર્યો. તો એ પ્રદેશમાં લોકો શું કરતા તો કે ગામડામાં રહેતા
અને તો કે વ્યવસાય કયો હતો? તો કે ખેતી કરતા હતા, ગામડામાં રહેતા અને ખેતી કરતા હતા. તેમ છતાં એ લોકોની પરિસ્થિતિ વધારે દયનીય હતી. શા માટે? તો કે ખેતી કરતા હતા એમાંથી પણ છઠ્ઠો ભાગ કોણ લઈ જતું હતું? અંગ્રેજો લઈ જતા હતા મહેસૂલ તરીકે, કર ભરવાનો વગેરે બાબતોમાં. જો ન ભરે તો આપણે જોયું આગળ કે કર ન ભરે તો એ લોકોના ખેતરો છે જપ્ત કરી લેવામાં આવતા, પાક ઊભો હોય એ સમય દરમિયાન ઘણી બધી રીતે અંગ્રેજોએ શોષણ કર્યું છે. તો એ સમય દરમિયાન તો કે મોટા ભાગનો સમુદાય ગામડામાં રહેતો હતો. શહેરો હતા, પરંતુ કેવા હતા? તો કે ગંદા શહેરો હતા, જ્યાં આરોગ્યની સવલતોનો ખૂબ જ અભાવ હતો. પછી વસવાટ કેવો હતો? તો કે ગીચ વસવાટ હતો, ગીચ વસ્તીમાં લોકો રહેતા હતા. ગરીબી દેશમાં આઝાદ થયો ત્યારે સૌથી વધુ ગરીબી હતી. તો કે ગરીબી પાછળનું કારણ એ જ છે કેમ કે અંગ્રેજોએ ભારતના લોકોનું સતત ને સતત શોષણ જ કર્યું છે. શોષણ કરીને પોતે પોતાના દેશમાં જે કંઈ પણ ભારતીય આવક હતી એ લોકો દ્વારા શોષણ કરીને હંમેશા પોતાના દેશને જ સમૃદ્ધ બનાવ્યો છે. એટલા માટે જ્યારે ભારત આઝાદ થયો ત્યારે ભારતમાં સૌથી વધારે ગરીબી હતી. બીજું તો કે લોકો એ સમયમાં શિક્ષણનું મહત્ત્વ ખૂબ જ ઓછું હતું, એટલે લોકો સૌથી વધારે અશિક્ષિત હતા. શિક્ષણની કોઈ પણ વ્યવસ્થા પણ બહુ ઓછી હતી અને લોકોને શિક્ષણનું મહત્ત્વ પણ નહોતું. આરોગ્યની સવલતોનો અભાવ. જ્યારે લોકો શિક્ષિત નહોતા તો કે આરોગ્યની સવલતોમાં તો કે સાધન સામગ્રીનો તો અભાવ હતો જ, સાથે સાથે આરોગ્યની સવલતો માટે જ્યારે લોકો શિક્ષણ નહોતા મેળવતા તો પછી આરોગ્યની સવલતો માટે, સુવિધા માટે તો કે ડૉક્ટરો, નર્સો ક્યાંથી હોવાના? શિક્ષણનો જ અભાવ હતો તો આરોગ્ય સવલતો માટે વ્યક્તિઓ ક્યાંથી હોવાના? આ પણ એક સૌથી મોટો પ્રશ્ન હતો. અને સૌથી મહત્ત્વનો પ્રશ્ન રોજગારીની સમસ્યા. તો કે ખેતીમાં ઘરના જેટલા વ્યક્તિઓ હોય બધા જોડાયેલા રહેતા, પછી એમાં એ વ્યક્તિઓની જરૂરિયાત હોય કે ના હોય, ઘરમાં જેટલા સભ્યો છે એ બધા ખેતીમાં જોડાયેલા રહેતા. કેટલાક લોકો બેકાર બેસી રહેતા. તો એ બેકાર લોકો હતા તો કે દેશનો વિકાસ કરવો હોય તો શું કરવું? તો કે દેશના વિકાસ માટે દરેક વ્યક્તિને રોજગારી મળવી જોઈએ. દરેક વ્યક્તિ રોજગારી મેળવશે, દરેક વ્યક્તિ પોતાની રીતે પગભર થશે તો દેશનો વિકાસ થશે. બરાબર છે? તો એના માટે તો કે એટલા બધા લોકોની તો કે રોજગારીની સમસ્યા એ પણ ભારત સ્વતંત્ર થયું ત્યારે સૌથી મોટો પ્રશ્ન હતો. તો આજે આટલા પ્રશ્નો હતા તેમ છતાં ભારતની જે સરકાર હતી, આપણા જે નેતાઓ હતા, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, બરાબર છે, ગાંધીજી હતા, તો કે ઘણા બધા નેતાઓએ મળીને પ્રશ્નો સોલ્વ કર્યા છે. કઈ રીતે? તો કે તેમ છતાં લોકોએ પોતાની રીતે રાષ્ટ્રીય એકતા જાળવી રાખી છે. જ્યારે પાકિસ્તાન અલગ થવાનું હતું એ સમય દરમિયાન ઘણા બધા તોફાનો, હુલ્લડો પડ્યા હતા, પરંતુ અલગ થયું એ પછી તો કે દેશમાં શાંતિ જળવાઈ રહી છે. લોકો એકબીજા સાથે એકતાના ભાવથી જોડાયેલા રહે છે અને રાષ્ટ્રનો વિકાસ કરવો, રાષ્ટ્રીય એકતા જાળવી રાખવી અને રાષ્ટ્રનો વિકાસ કરવો એ પણ એક મહત્ત્વનો પ્રશ્ન હતો કે બધા લોકોને આવરી લઈને કઈ રીતે દેશનો વિકાસ કરવો, બધી બાબતોને આવરી લઈને. દરેક લોકોનો અલગ અલગ પ્રશ્ન હોય છે તો એનો કઈ રીતે ઉકેલ લાવવો અને એ રીતે ભારત દેશનો કઈ રીતે વિકાસ કરવો એ પણ એક મોટો પ્રશ્ન હતો. તો હવે આપણે અહીંયા જોયું કે સ્વતંત્રતા પછીનું ભારત, તો એમાં સત્તા હસ્તાંતરણથી માંડીને પછી ભારતના જે પ્રશ્નો હતા તો કે શરણાર્થીઓના પ્રશ્નો હતા, પછી તો કે 562 જેટલા દેશી રજવાડાઓને ભારત સંઘ સાથે મેળવવાના, પછી બંધારણ કરવાનું, એ સિવાય રાજકીય વ્યવસ્થાનું નિર્માણ કરવાનું. બરાબર છે? જુદા જુદા ધર્મ, જાતિ, પહેરવેશ ધરાવતા, ભાષા બોલતા લોકો હોવા છતાં તો કે દેશનો કઈ રીતે રાષ્ટ્રીય એકતા સાથે અને દેશનો વિકાસ કરવો. તો અહીંયા આપણે આટલું જોયું. હવે આપણે આગળના વિડીયોમાં આ પાઠનો આગળનો ભાગ આપણે જોઈશું.